ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજુલા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા। શક્તિસિંહ ગોહિલની આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી। કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવવા માટે હાકલ કરાઈ। આ સાથે જ દાહોદના મનરેગા કૌભાંડને લઈને શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી। ગુજરાત પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના 2 પુત્ર ટીડીઓ સહિતની ધરપકડ કરાઈ। દાહોદ ખાતે મસમોટું મનરેગા કૌભાંડ ઝડપાયું, જેને લઈને સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી। અમે સૌરાષ્ટ્રની વચ્ચે હું છું અને સૌરાષ્ટ્રનો જ છું, એટલે આપણા સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે જ્યારે વાડ જ ચીબડા ગળે તો એનું રક્ષણ કોણ કરે। એટલે રક્ષક જ જો ભક્ષક બને તો જનતાનું સૌથી મોટું નુકસાન થતું હોય છે। મિનિસ્ટરની, મંત્રીની એ જવાબદારી હોય છે કે જનતાના હિત માટેનો એક એક રૂપિયો જનતાને મળવો જોઈએ। અત્યંત દુઃખની વાત છે કે જે ગરીબ માણસને રોજગારી મળે એના માટેની મનરેગા, જે કેન્દ્રની કોંગ્રેસની સરકાર, મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વવાળી સરકારે ગ્રામીણ વિસ્તારમાં મજદૂરને રોજગારી ન હોય તો કોઈ રોજગાર વગર ન રહે એટલા માટે મનરેગા આપી। મનરેગાના 100 કરોડ રૂપિયા, કોઈ નાની રકમ નહીં, 100 કરોડ રૂપિયા ખવાય અને ખાનારા એ મિનિસ્ટરના દીકરાઓ નીકળે। જે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હતી કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, આ સ્પષ્ટ થાય છે કે કરોડોથી ઓછું ખાતા નથી, સાચું બોલનારને ચેનની રોટી ખાવા દેતા નથી। તાત્કાલિક મંત્રીના શું ખબર ન હોય, મિનિસ્ટરને ખબર નથી કે પોતાના દીકરાઓ 100 કરોડનો ભ્રષ્ટાચાર કરે છે? 1 મિનિટ પણ એ માણસને સત્તા પર રહેવાનો અધિકાર નથી। ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે કે મંત્રીનું રાજીનામું ના લેવાનું હોય, એને સેક કરવા જોઈએ, એને હાંકી કાઢવા જોઈએ, પક્ષમાંથી પણ અને મંત્રી પદમાંથી પણ। આનો અર્થ તો એ છે કે જનતાને લૂંટીને જે કરોડો આવે છે એ ભાજપમાં ક્યાંય ભાગમાં જાય છે? શું કામ પગલાં નથી લેવાતા? તમે જો સ્પષ્ટ છો તો પગલાં લેવાવા જોઈએ। કોંગ્રેસ પાર્ટીએ વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો। અમે એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી મોકલી હતી અને ત્યાં ગયા લોકો ત્યારે ખબર પડી કે જે ગરીબ આદિવાસી વિસ્તારના ગામમાં ગામડાના રસ્તા થવા જોઈએ ત્યાં પાક્કા રસ્તાના નામે કરોડોના બિલ ઉઘરાવી લીધા અને આ બિલ ઉધાર્યા બાદ એક પણ રસ્તાનું કામ થયું નહીં। આ બંને મિનિસ્ટરના દીકરાઓના નામની કંપનીઓના કરોડો રૂપિયાના બિલ આવે અને પાસ થાય। કોણ જવાબદાર છે આના માટે? અમારી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી, સત્યશોધક સમિતિએ પૂરો અહેવાલ રજૂ કર્યો। દાહોદના જાગૃત નાગરિકોએ આરટીઆઈ કરીને વિગતો મેળવી કે ભાઈ તમે અહીંયા કરોડો કર્યા છે, આમાં તો કામ તો થયું જ નથી। એફઆઈઆર દેખાવ પૂરતી થાય એ બરાબર નથી। મિનિસ્ટર પોતે બેઠો હોય ને એનો દીકરો, એટલે કે હું જ ચોર, હું જ કોટવાલ ને હું જ ન્યાયાધીશ, ન્યાય ક્યાં મળવાનો આમાં? એટલા માટે હું માંગણી કરું છું કે તાત્કાલિક હાઈકોર્ટના સિટિંગ જજના મારફત એમના મોનિટરિંગમાં આખી તપાસ થવી જોઈએ, તો જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય। સંસદમાં પણ મેં આ પ્રશ્ન પૂછીને મુદ્દો ઉઠાવ્યો હતો। ચારે બાજુથી ઘેરાયા પછી જો કાગળ ઉપર ખાલી નામ માત્રની એફઆઈઆર કરીને લીફાફોફી થવાની પૂરી શક્યતા છે, ત્યારે હું આશા રાખું છું કે આમાં તટસ્થ તપાસ થવી જોઈએ, કડકમાં કડક સજા ગુનેગારોને થવી જોઈએ।